સુરતના લિંબાયત વિસ્તારમાં ગુનેગારો સામે પીઆઈ ડીડી ચૌહાણની ટીમ કડક કાર્યવાહી કરી રહી છે. તો લિંબાયત વિસ્તારમાં રહેતી સગીરા પર લગ્નની લાલચે બળાત્કાર ગુજારનાર નરાધમ આરોપીને લિંબાયત પોલીસે કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરત પોલીસ કમિશનર બામબાગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચના લઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણ, સેકન્ડ પીઆઈ ડીબી ચાવડની ટીમ પીએસઆઈ કેપી જાડેજા તથા પીએસઆઈ જેજી ચારણ સાથે બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાની હતી. ત્યારે એએસઆઈ અંકિત દાનાભાઈએ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન ગુણુભાઈને મળેલી બાતમીના આધારે સગર્ભની બાળા સાથે લગ્નની લાલચે બળાત્કાર ગુજારનાર નરાધમ આરોપી મૂળ મહારાષ્ટ્ર જલગાંવના પારોલાનો અને લિંબાયત જંગલસા બાવા દરગાહ સામે શ્રદ્ધાનગર સોસાયટીમાં રહેતા કેફ આસિફ શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરનારા ગેંગને ચોક બજાર પોલીસે ઝડપી પાડી 3 સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢી 1000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રીઢાવની ચોક બજાર ઉપરાંત કતારગામ અને ખટોદરા પોલીસ મથકની હદમાં પણ મોબાઈલ સ્ટ્રેચિંગ કર્યોની તે લોકોએ કબૂલાત કરી છે. સુરત શહેરમાં મોબાઈલ સ્ટ્રેચિંગની વધી રહેલી સતત ઘટના વચ્ચે સુરત પોલીસ કમિશનર બામબાગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન સહિતની સૂચના લઈને ચોક બજાર પીએચડી રાતડા અને સેકન્ડ પીએ રાઠવણ ટીમ પીએસઆઈ વીટી ટોડિયા સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યાં અનામ હેડ કોન્સ્ટેબલ રાજેશ પુંજાવે અને અનામ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજીભાઈને મળેલી બાતમીના આધારે બે રીઢા મોબાઈલ સ્નેચર પ્રમોદ ઉર્ફે જાડીઓ પાટીલ, અજીત ઉર્ફે અજ્જુ પવારને ઝડપી પાડી તેઓ પાસેથી મોંઘાદાટ મોબાઈલ ફોન સહિત 66,000થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી 3 મોબાઈલ ફોન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યા છે. આરોપીએ ચોક બજાર ઉપરાંત કતારગામ અને ખટોદરા પોલીસ મથકની હદમાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યા હતા. તો ચોક બજાર પોલીસ મથકની હદમાં બેડ રોડ પર, ખટોદરાની હદમાં નવી સિવિલ હોસ્પિટલ અને કતારગામની હદમાંથી રાહતદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કર્યોની કબૂલાત કરી છે.